ગુમ થઈ ગયેલ બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી તેના વાલી વારસ સાથે સુખદ મિલાપ કરાવતી સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી દેસાઈ નાઓએ હાલમાં ગુમ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે આપેલ સૂચના તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જી ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આજરોજ નિશાર ખાન અલી ખાન મુસલા ઉંમર વર્ષ 34 રહે પ્લોટ નંબર 457-458 શાલીમાર પાર્ક સોસાયટી ઊન ભેસ્તાન સુરત નાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓનો 12 વર્ષનો દીકરો ગુમ થઈ ગયો અંગે જાહેરાત આપતા સદર બાળકને તાત્કાલિક શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુમ થઈ ગયેલ બાળકનો ફોટો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં મોકલેલ. સદર બાળક ગુમ થયા અંગે જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન વગેરે જગ્યાઓએ જાહેરાત કરેલ તથા આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરા ચકાસી તથા અવાવરૂ જગ્યાઓ પર સઘન શોધખોળ કરતા અત્રેની ટીમના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ નાઓ દ્વારા સદર ગુમ થનાર બાળક જે રમતા રમતા પોતાના ઘરેથી નીકળી ગયેલ હોય અને ઘરનો રસ્તો ભૂલી જવાથી ઘરથી દૂર ચાલ્યા ગયેલ હોય જેને ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે શોધી કાઢી સદર ગુમ થનાર બાળક નામે સમીર ખાન નિશાર ખાન મુસલા ઉંમર વર્ષ 12 નાનો ગભરાયેલ હોય જેથી અત્રેની ટીમ દ્વારા તેને પ્રેમપૂર્વક સમજાવી ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર બાળકનો કબજો તેના પિતા નામે નિસાર ખાન અલી ખાન મુસલા ઉંમર વર્ષ 34 રહે પ્લોટ નંબર 457-458 શાલીમાર પાર્ક સોસાયટી ઓન ભેસ્તાન સુરત નાઓને સહી સલામત હાલતમાં સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.